હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ વ્લોગમાં. અને અત્યારે વાગ્યા છે 8:30 અને આપણે નાઈ ધોઈને બધા મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે અને થોડી ઘણી નાસ્તાની તૈયારીઓ થઈ ગઈ છે. અમારો છોકરી નાસ્તો બની ગયો છે અને હવે હીરુનું લંચ બોક્સની તૈયારીઓ કરવાની છે. આજે નાસ્તા બનાવી છે ભાખરી, મસ્ત ગરમા ગરમ ભાખરી ઘીવાળી અને સાથે ચા. અને આ બાજુ મમ્મીની નાસ્તો કરવા માટે બેસી ગયા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. બધાને જય કરીને જય શ્રી કૃષ્ણ. નાલો ભાખરી ખાવ. જય શ્રી કૃષ્ણ. આ બાજુ પપ્પાએ નાસ્તો કરવા માટે બેસી ગયા છે. અને જો કે આજે તમારે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો હશે તો તમને બધાને શુભકામનાઓ. આપણે સબસ્ક્રાઈબરોને ચાલુ થઈ ગયો છે ને, જે દિવસે આ બ્લોગ જોતા હશે તે દિવસે પરમ દિવસે છે ને ચાલુ થવાનો. હા. તો તમને બધાને શુભકામનાઓ, કેમ કે તમારે આજે શ્રાવણ મહિનો થઈ ગયો હશે ચાલુ. અને હવે ભોળાનાથનું આવી બન્યું છે, કેમ કે બધા નકરા ભોળાનાથના દર્શન કરવા જશે, પાણી ચડાવશે, દૂધ ચડાવશે ને ત્યાં ટ્રાફિક જામ થઈ જવાની છે બધા જ મંદિરમાં. અમારે અહીંયા એવું જોઈએ, આપણે હવે દર્શન કરવા જાઉં તો આપણને છે ને ત્યાં અંદર દર્શન કરવા જવાનો મોકો જ નહીં મળે. બહારથી દૂરથી દર્શન કરીને પાછું આવવું પડે, કેમ કે ટ્રાફિક જ એટલું હોય ને મમ્મી. બધી આપણે કરમનાથ ને બધી. અને અમે દર વખતે છે ને પછી કેવું કરીએ કે સાંજે મોડેકથી દર્શન કરવા જઈએ, બધે સોસાયટીના બધા ભેગા થઈને એક હારે દર્શન કરવા જઈએ. હવે જોઈએ આ વખતે આપણે દર્શન કરવા જઈએ છીએ કે નહીં. જો જાશું, કેમ કે આખો મહિનો છે, ક્યારેક જશું તો તમને ચોક્કસથી દર્શન કરાવશું. બપોરની તૈયારીમાં બટેકાની ચિપ્સનું શાક, ભાત અને દાળ બને છે. અને હજી બે બેનું તો સૂતી છે, હમણાં જાગી જશે. નથી જાગતી દીદી? આદુ તો જાગી ગયા છે ને હવે દીદીને જગાડે છે. દીદી જાગ કે અપી કરી જાય એટલે જાગે? અપી કરતો બ્લેન્કેટ ખેંચે છે, જો ઉઠી જાય તોય નહીં ઉઠે. એ જાગી જતો તો અપી કરી, અપી કર એટલે જાગશે. હવે ગીલી ગીલી કર કે અપી કર? દીદીને અપી કર. કાનું ખોલે છે આંખો. હીરા જાગ જાગ જાગ, મોરે કૃષ્ણ કનૈયા જાગ, તેરી માઈ ભાખરી લાઈ, જાગ જાગ જાગ. કયો તો આદુ? હાલો આદુને આપણે કરાગ્રે વસતે કરાવી લઈએ ત્યાં. ચાલો આદુ, ચાલો કરાગ્રે વસતે કરાવું. ચાલો ચાલો હીરુને કરાવું. હાલો હીરુ. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે ગોવિંદ, પ્રભાતે કર દર્શન. ચાલો ગુડ મોર્નિંગ બચ્ચું, ચાલો જાગો. આ બાજુ મારો કાનો દીકો નાઈ ધોઈને રેડી થઈને બેસી ગયો છે નાસ્તો કરવા. અને સાથે એને ઢીંગીને સુડાવી હોય. કાના ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. શેનું સબ્જી બનાવ્યું છે મમ્માએ? હે બટેકાનું? આ 1 નંબર કે 2 નંબર? ખાઈને કહેતો કેવું લાગ્યું? 1 નંબર કે 2 નંબર? 2 નંબર. વાહ, આદુનું ફેવરિટ સબ્જી બની ગયું છે આજે આ બટેકાનું. કઈ તો બપોરનો સમય થયો છે ને, ઘરે આપણે જમવા માટે આવી ગયા છીએ. અને નીચેથી આપણે વાહે છે ને વિવાંશને પણ આજે ચૈત્ર વાહે જોતો. હા ચૈત્ર, ગોટુને છે ને આવવું તું ઘરે આદુની હારે. આદુની હારે આવ્યો છે. બસ 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 આદુ બસ. ગોટિયાને રેવા દે. અને આ બાજુ મમ્મી બનાવે છે મસ્ત ગરમા ગરમ રોટલી. એન મમ્મી? હા. હાલો, જે જમવામાં છે ગુવારનું શાક, દાળ, ભાત, અથાણું અને છાશ. અને આધું જો જમીન વહી ગયા ને અહીંયાથી ઓલે પણ જમી લીધું છે. હવે હું ને મમ્મી બાકી રહે છે, તો ચાલો બધા જમવા. ઠંડાનો સમય થઈ ગયો છે ને, આપણે વૈયા ગયા આધુને સુવડાવીને શોરમાં અત્યારે વૈયા છીએ ઘરે. અને હીરવા, હીરુ સ્કૂલેથી આવી ગઈ છે. હીરા આજે શું કરાવ્યું બેટા? ભૂલાઈ ગયું લ્યો. પણ આજે કયા કયા સબ્જેક્ટ ઉપર તને ભણાવી? ઈ તો કે ગુજરાતી છે, ગણિત છે, કરાટે છે, કોમ્પ્યુટર છે. અંગ્રેજી, કોમ્પ્યુટરમાં લઈ ગયા. હા પછી કોમ્પ્યુટરમાં લઈ ગયા પછી શું કર્યું ને? પછી 1 નંબરની નોટમાં શું છે? 1માં ગુજરાતી, ગણિત. ગુજરાતી ગણિત નથી કરાયું મમ્મી. ગણિત નથી કરાવ્યું તો ગુજરાતીમાં? ગુજરાતીમાં હા 2-3 પેજ લખાવ્યા. 2-3 પેજ લખાવ્યા. પછી લંચ બોક્સમાં શાક ભાખરી. પછી કરાટે કે ડાન્સ કેવું કઈ હતું આજે? કાંઈ નહોતું લ્યો. અને આજે અમારા ઘરમાં બબલું આવ્યું છે. બબલું એટલે કે જો આ બબલું, પહેલાં આપણે આ બબલા બહુ ખાતા નાના હતા ને ત્યારે. તો કોણ કોણ હજી આ બબલા ખાય છે અમારા ઘરમાં? તો જો કે આવી ગયા છે બબલા.
આ બબલું લાવ્યું કોણ હીરવા બા લેવા બા લેવા હતા ભાઈ બબલા ફેવરિટ કહેવાય બબલા અને આ બબલું આપણી વાહે થઈ ગયું છે આજ હવારનું વાહે થઈ ગયું છે તો કોણ લેવું કોણ ઓલો છોકલો કોણ છોકલો લાવ્યો હશે કોને ખબર હવે કોક લાવ્યું હશે નીચે પપ્પા શું ના પપ્પા શિવના પપ્પા લાવ્યા ઠીક તો વાંધો નહીં ભાઈ ઓય તાર ખાવું છે ઠેકડા મારે છે ને અત્યારે બનાવવાની છે નાસ્તામાં થોડીક મસ્તી ભેળ તો ફટાફટથી મસ્ત એક ભેળ રેડી કરી દઈ અને બધા બબે ચમચી ખાઈ કેમ કે વધારે ખાશું તો રાતનું પાછું બગડશે ને રાતનું બગડશે તો પછી એથી વધારે રાતનું કાલ બનાવવું પડશે કાલ બનાવ્યું છે એમ હે ને નહીં આજુ ન કરે બેટા ને તીખું લાગશે કાના જો ભેળ બનીને થઈ ગઈ છે રેડી અને તો કેવી બની ભેળ મસ્ત તો હાલો તો પેલી નીચે મૂકો અમારે બધાને ખાવાની છે ને આજુ ઈ ભેળ નાખે સેવ નાખે છે એક્સ્ટ્રા સેવ એને લીધી છે હારે સેવ હા તારે ખાવી છે હું કરતો તને ન ખવાય હો બીજું મમ આપું તને હાલ ભૂંગળું આપું ભૂંગળું હવે ખાટો છો સમજો ખાવા હાટું છે તો નાસ્તો પણ કરી લીધો છે અને સંધ્યા ટાઈમ થઈ ગયો તો એટલે કે આરતીનો સમય અને આ બાજુ ભગવાન કાનજી મહારાજની આરતી પણ થઈ ગઈ છે અને આ પપ્પાનો ફોન આવ્યો છે મમ્મી હાલો ભાઈ પપ્પાનો કાંઈક ફોન આવ્યો છે મમ્મી વાત કરી લે અને આજે રસ્તેમાં બનવાના છે બટેકા ભૂંગળા આપણે ભાવનગરના સ્પેશિયલ બટેકા ભૂંગળા તો કોણ કોણ ભાવનગરથી છે અને જે આપણે ડેલી બ્લોગ જોવે છે અને તમારા ઘરે પણ બટેકા ભૂંગળા બને છે કે નહીં અને કેવા બનાવો છો મારી જેમ બનાવો છો કે અલગ રીતના બનાવો છો એ પણ કોમેન્ટ કરી દેજો અને હું જો કઈ રીતે બનાવું છું એ પણ તમને આજે પૂરી રેસીપી આપતી જઈશ અને આ બાજુ જો બટેકા અને સાથે મગે મૂકી અમે ચણાય મૂકાય પણ અચાનક નક્કી કર્યું એટલે એમ મમ્મી એટલે ચણા નહીં થાય હીરા બોલાવે મારે કુર્તો ખેંચીને જોઈએ કે મમ્મી હીરા બોલા હાલો આવું હીરા પાસે હો જો બટેકાય બફાય છે ને આ બાજુ ચટણી બનવા માટે મૂકી દીધી છે આંબલી ગોળ ખજૂરની અને એની અંદર નાખ્યું છે ચટણી મીઠું અને ધાણા જીરું પાવડર અને વઘાર માટે લઈ લીધું છે આપણે લસણ અને એની અંદર નાખશું આપણે લાલ મરચું પાવડર એટલું નાખીએ અને પછી નાખશું આપણે બધા જ બટેકા પૂરતું મીઠું અને હવે આને ખાંડી લેવાનું છે પણ ખાંડી પછી આની અંદર કઈ કઈ મસાલા એડ કરું છું એ પણ તમને કહેતી જશ આ ખાંડીની સાઈડમાં મૂકી દેવાનું છે આપણે ભૂંગળા તળ નાખવાના છે પહેલાં બટેકા બફાય પછી આપણે એનો વઘાર કરશું હજુ ભૂંગળા તળાઈ ગયા છે અડધા અહીંયા અને સિંગના દાણા મમ્મી કરતા હતા તો લઈ આવ્યા છે બાકી આપણી ચટણી બનીને થઈ ગઈ છે રેડી અને હું કહેતી કે આની અંદર હું જે વસ્તુ એડ કરીશ તો તમને કહેતી જઈશ તો આની અંદર છે લસણ અને મરચું અને મીઠું અને પછી જો બટેકા ભૂંગળાનો મસાલો જે આવે છે એ મસાલો નાખશું આપણે થોડોક એ જે ઇઝીલી ગમે એ બેકરીમાં તમને મળી શકે અને હવે તેલ આવી ગયું છે તો તેલ આવી ગયું છે બધાથી પહેલાં તો આપણે નાખશું હિંગ નાખશું અને આની અંદર પણ આને છે ને પાણીમાં ગોળી નાખશું જો આને છે ને પહેલાં પાણીમાં મસાલો ગોળ નાખવી એવું હશે તો થોડીક અલગ ગેસ બંધ કરી દઈએ ગોળાઈને ત્યાં સુધી જો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો બધાથી પહેલાં તો એની અંદર છે ને આપણે નાખવાની છે હિંગ બધાથી પહેલાં તો નાખી દઈએ હિંગ અને પછી જે આપણે આ બેટર રેડી કર્યું છે મરચાં અને મસાલાવાળું એ નાખી દઈશું બેટર વાહ જો મસ્ત સુગંધ આવી ગઈ છે લસણના તડકાની અને આ બેટર નાખી દીધું છે આપણે અને જો રીતના જાડું થઈ જશે કેમ કે લસણ હોય અને જરીક જ પાણી નાખવાનું બહુ પાણી એ નહીં નાખવાનું નાખી દીધું છે અને હવે આની અંદર છે ને આપણે આંબલી ગોળ ખજૂરનું જે પાણી રેડી કર્યું હતું એ એક કળશી ભરીને એટલે કે આટલો ડોયો નાખશું મસ્ત હવે આની અંદર છે ને ડાયરેક્ટ જ પછી આપણે એડ કરી દઈશું બટેકા અને પછી જો મીઠું કે એવું કાંઈક ઘટશે આની અંદર તો જ આપણે એડ કરશું નકર બાકી જો આની અંદર બટેકા રગોળા એટલે થઈ જશે એકદમ મસ્ત આની અંદર એડ કરશું આપણે બટેકાના મોટા મોટા છોડવા રાખ્યા છે આપણે બટેકા એડ કરી દઈશું અને પછી જે આપણે આ મગ બાફા હતા એ મગ પણ આની અંદર એડ કરી દઈશું અને હવે બધાને છે ને સારી રીતે આમ મિક્સ કરી નાખશું જો આવી રીતના મસ્ત બટેકાનો મસાલો કરી નાખવાનો છે અને હા ભાઈ તમે આ રીતે કરો છો કે અલગ રીતે કરો છો તો તમારી રીતે હું ટ્રાય કરીશ બીજી વાર એવી બનાવવાની અને તમે પણ અમારા ઘરના ટેસ્ટ જને તમે પણ અમારી જેમ પણ બનાવવાની ટ્રાય કરજો અમને પણ આવા ખાટા મીઠા ભાવ કેમ આંબલી ગોળ ખજૂરનું પાણી આવે ને એટલે મસ્ત ખાટા મીઠા એવા બટેકા થાય ભાઈ જો આ રીતના મિક્સ થઈ ગયા છે બધાય અને હવે આની પરથી આપણે ખાલી ધાણા નાખવાના છે અને એ સારું રીતના મિક્સ કરી દઈએ આ બાજુ બટેકા ભૂંગળાની ડીશ થઈ ગઈ છે રેડી અને હવે આપણે નાખશું એની અંદર થોડીક મસ્તી આંબલી ગોળ ખજૂરની ચટણી અને આ બાજુ તો જો બધા જમવાય મેળા છે આજુ કેવા બેના બટેકા ભૂંગળા હે બા જશે ભૂંગળા હાટો ધીરું જ મૂકી દે તારી ડીશમાં
આખું ભૂંગળું ખાવું તો એટલે એ આજુ ખાઈશું હો હવે ટેસ્ટ કરે છે કેવો લાગ્યો એમ પેલી આજુ 1 નંબર કે 2 નંબર 2 નંબર હતું તમને ભાવ્યા કે નહીં પાણીપુરીની જેમ ચમચી લઈને પેલામાં મસાલો ભરતી હતી. હા એને ખબર ન હોય ને એટલે અને આ બાજુ જો મારે ચટણી રેડાઈ જાય છે એટલે મેં આમ પકડી રાખી છે ડીશ અને મમ્મી આ પપ્પાને આવવાના જમવા આવવાના છે બધા એમને નાસ્તો મગાવ્યો હતો એટલે મોડા આવવાના છે થોડા ફોન આવ્યો હતો કે ભાખરી એવું નહીં કરતી. ઓકે તો ચાલો ભાઈ બધા બટેકા ભૂંગળા ખાવા તો જમીને ફ્રી થઈને આવી ગયા છીએ પપ્પાના ઘરે પણ આજે આજુને હારે લાવ્યા નથી હીરુ અમારે હારે હતી એક કામ હાટુથી બહાર ગયા હતા તો હીરુ હારે હતી તો હીરુને લેતા આવ્યા છે એને હીરો મામાની ઘરે અચાનક આવવાનું થયું મોજ પડી ગઈ ને નહીં નહીં પપ્પા જય શ્રી કૃષ્ણ કેમ છે કેવિન બસ મજામાં જગાડો તો આ બબલીને તે ગાડો હાસીને જગાડો જોઈ ના પાડે છે કાની માસી આવી રેવાતી હમણાં જાગશે રેવા દે આયરું રેવા દે ને હુવા દે જોઈને અવાજ તો આવતો હશે કોક આવ્યું છે ખરું ઘરે એમ. હા આવ્યા જય શ્રી કૃષ્ણ શું કરતા હતા વાસણ હજી બાકી હતું એમ ને કામ કેમ મોડું થઈ ગયું ભજીયા પાર્ટી 8 વાગે નક્કી કરી. ઓહ ભજીયા તો ભજીયા અમારી ઘરે મસ્ત આઈટમ હતી જોકે તને ખબર જ છે વિડીયો કોલમાં સાંભળી લીધી. હા જોઈરું બની ગઈ બેટા. કયા કયા ભજીયા બનાવ્યા હતા તમે અમે બનાવ્યા હતા ચકરી મરચાની પૂરી તે શીખવાડી એવી સેમ ટુ સેમ બની. હા એવી બની હતી મસ્ત કડકડી મસ્ત કડકડી ખલાસ થઈ ગઈ ખલાસ. તો વાંધો નહીં હા હવે ત્રિષા દીદી શું કરે છે ત્રિષા ઈશા દીદી હું એમ કરતી હતી. એમ કરતી હતી તો હાલો હવે ત્રિષુ દીદીને મળી આવી હું કરતી હતી એને આ બાજુ અમારો ત્રિષુ દીકો રમે છે હવે ગોળ મટોર પેંડા આજે તું અસલ પેંડો લાગતો નવો ઘૂઘરો ટીંગાડી દીધો એમ ને જોવે છે કે નહીં જોવે ક્યારેક ક્યારેક નકર રોતી હોય તો ન જોવે. અત્યારે જ જોવે છે જો ઘૂઘરાથી ને અમે પારમીને સેમ આવો જ ઘૂઘરો લીધો છે મેં જોયો વિડીયોમાં હા સેમ અમારે આવો જ છે પારમીને કલર અલગ છે. પણ હવે બધાને લાડવામાં આવા જ ઘૂઘરા આવતા છે મારે હીરુના આદુન લાડવા મમ્મી આવો જ ઘૂઘરો લાવે છે ને મમ્મી આમાં થોડોક મોટો હતો. હા આમાં થોડીક મોટી સાઈઝ છે ના મમ્મી આવડી જ હતી એ મમ્મી આવી હા રેશમા બેન મોટી છે તે મને આપ્યો તો ને હા આપ્યો તો ને. હજી પડ્યો જ છે. છે. આનાથી સેજ લાંબો ઠીક. ટૂંકો છે. એટલે સારી કા ઊંધું કહે છે કેમ કે મેં 3 વખત કહ્યું હતું હું આપી છે પણ મને આપવા આવી નહોતી તે નથી વરેશમાં આપ્યો છે. એટલે મને સંભળાવે છે કે તું મને આપી ગઈ તો એ ઘૂઘરો નહીં પણ એમાં એવું જ છે મારો ઘૂઘરો મેં કીધું હું આપી જાય તને સીવું હાટું પણ એમાં એવું હતું કે ઘૂઘરો પાછો તૂટી ગયો એટલે હું કઈ દેવા આવી નહોતી એટલે મને એમ કે હા તું આપી ગઈ હતી ને ઈ જ ઘૂઘરો એમ કાનાને કેમ બાંધ્યો હોય બોલો ગોટિયાને કેમ બાંધ્યો છે રોતો તો એટલે બાંધી દીધો રોતો તો ને તે બાંધી દીધો. ઘોડિયામાં નાખી જો વંકારો કર્યો એમ હું મમ્મી તઈ હાલે તો વાંધો નહીં એમાં એવું હતું એ નીચે રમતી હતી અને અમારે એક જગ્યાએ બહાર જવાનું હતું તો અચાનક જ તે બહાર જવાનું નક્કી થયું એટલે કાલે જોરદારનો વ્લોગ આવવાનો છે ભાઈ કાલે છે ને જવાનો છે ટ્રીપ ઉપર અને એના માટે થોડી ઘણી શોપિંગ કરવાની હતી ત્યાં બહુ મસ્ત નજારો છે ત્યાં પણ કંઈક અલગ કરીને તમને બતાવવાનું છે તેના માટે થોડી ઘણી તૈયારીઓ કરવાની હતી એટલે હું નહોતું બહાર નીકળ્યા હતા તો હીરવાને નીચે રમતી હતી ત્યાંથી હારે લેતા આવ્યા હતા પછી કીધું હવે આ સાઈડ આવ્યા છે ને તો પપ્પાના ઘરે એક રાઉન્ડ મારતા જઈ નકર મમ્મી એમ કઈ બેસવા આવ્યા નથી નહીં ભાઈ કાલે સવારમાં અમારે વહેલું 6 વાગ્યામાં જવાનું છે બધું પેકિંગ બાકી છે અને 2 દિવસ માટે જવાનું છે અને બધું પેકિંગ બાકી છે જાઉં છો. ઈ તો કાલના વ્લોગમાં જ ખબર પડશે અથવા તો પીનલબેનના વ્લોગમાં કદાચ કહી દીધું હશે તો ખબર નહીં એટલે લેતા જાઓ મને એમાં ટીણકી ને ઢીંગલી ને બધાને લેતા જાઓ. ચાલો લેતા જાઓ. એને લઈ જાઓ હાચી તું આ પાડ હાલ. હાલે હા જાઓ. તે લસ જાવ ન જોતી તમે હાશીએ પણ તો લઈ જાઓ તો. ભાઈ હાસવી લેવું બીજું તો હું કરશું ઘડી ઘોડિયા નાખશું ને દૂધ પીવડાવશું રમાડશું જેમ કે છે હા મૂકી જાઓ ને હાશી જાઓ. ફાઇનલી ઘરે પહોંચી ગયા છે અને તૈયારીઓ મળી છે આવા તૈયારીમાં જો બેઠેલા દેખાય છે માધવના અને કોસના અને બાકી ઠેલા દેખાય છે કપડાં રેડી થઈ ગયેલા દેખાય છે બધી તૈયારીઓ બધી થોડી ઘણી થઈ ગઈ છે અને હવે છે ને આપણે મમ્મીએ કાલે છે ને આપણે ગીત સંભળાવવાના હતા પણ સંભળાવી શક્યા નહોતા કેમ કે આપણે બટેકા પૂરીને શાક ને બનાવવા તેમાં કંઈ ભજન સંભળાવવાનું નહોતું તો મમ્મીને કહું છું આજે ભજન સંભળાવી દો હું હા અરે વાહ તું રેડી છો ટાટા જવા માટે કેટલા વાગે જવાનું સવારમાં સુબહ સુબહ જલ્દી જાને
जो अभी अभी कुछ खाना का बोल रही है पर उसको खाना नहीं मिलेगा क्योंकि अभी मम्मी से ने गाना संभलाएंगे मम्मी चलो एक मस्त से भजन संभળાવો જય શ્રી કૃષ્ણ બધાયને. રામ મને ઘડીએ ઘડીએ સાંભળે રે, રામ મારા રુદિયાનો રણકાર, રામ મને ઘડીએ ઘડીએ સાંભળે રે, સવારે ઉઠું ને રામ મને સાંભળે રે, સવારે ઉઠું ને રામ મને સાંભળે રે, રામ મારા રુદિયાનો રણકાર, રામ મને ઘડીએ ઘડીએ સાંભળે રે, આવી જોડું તે જગમાં નહીં જડે રે, આવી જોડું તે જગમાં નહીં જડે રે, જમવા બેસું ને રઘુવીર સાંભળે રે, કાંતે કોળિયો અટવાય જાય, રામ મને ઘડીએ ઘડીએ સાંભળે રે. જય શ્રી કૃષ્ણ. વાહ ભાઈ મમ્મીએ મસ્ત એક ભજન સંભળાવ્યું મમ્મી આની ઉપરથી મને એક છે ને વાત યાદ આવી જમવા ઉપર આવ્યું ને તે આપણે એક સબસ્ક્રાઈબર છે ને એને બહુ મસ્ત કોમેન્ટ કરી હતી કે છેલ્લા 4 દિવસથી તમે લોકોએ હારું હારું જ ખાધું છે એકે દિવસ કે શાક રોટલા ખાધા એમ જ નથી કર્યું હતું ને, પણ બેનના લાડવા શરૂ થયા, હા પછી તાર બેનના લાડવા, હા પછી કાકા લઈ ગયા, હા પછી આજુનો આપણે બર્થડે બર્થડે આવ્યો, એટલે 4 દિવસ થઈ ગયા ઈ કે તમે 4 દિવસ નહીં કે સતત ઓલું ખાવ છો નવું નવું હોય કે પછી વળતેથી પાવભાજી કરી, હા પછી કાલે શાક રોટલા કરીને આજ પાછા ભૂંગળા બટેકા. એક જ દિવસ આખા અઠવાડિયામાં એક દિવસ આપણે શાક રોટલા ખાધા છે બાકી કન્ટિન્યુ આપણું છે ને બીજું નહીં તો નવું ખાવાનું જે છે સાચી વાત છે બધા ઘણા લોકો એમ કહે છે તમે ડાયટિંગ કરો છો તો એ ખાવ છો પણ હું એટલું કંટ્રોલ રાખો આખો દિવસ આમ એટલું કરીને ખાવ અને સાંજ પડે ને કાંઈક નું કાંઈક નવું મેનુ થઈ ગયું પણ આપણે તો બહુ ફૂલ ન ખાઈ થોડું થોડું જ ખાવાનું અમાર હોય. જમવાનું કેવું હોય ખબર? હા. એટલું જ હોય. હા. બધા આમ ધૂમધોલ થાય એમ ન હોય, એમ ગમે ન ત્યાં હોય, જાય, ગમે ત્યાં જાય ઘરે હોય કે ગમે ત્યાં જાય. જો ઢોસા ખાવા જઈએ ને તો અમારા ઘરની સિસ્ટમ બધાને એક દોઢ પેપર હા, ખાઈને તો એટલું બધા ખાઈ ફૂલ થઈ જાય, જાય બીજું બધાને ફૂલ થઈ જાય બીજું કંઈ હાલે જ નહીં અને જો ફેન્સી મગાવ્યું હોય ને તો એક પેપર હોય ને તો પછી ફેન્સી એટલે આપણું બધાનું ખતમ બધું એટલું જ ખોરાક અમારે બધાને હાવ ઓછો ખોરાક ઘરે બનાવી તો એમ જ હોય. અરે વાહ લોલીપોપ પછી નાકમાં લોલીપોપ આવશે હો તો ગાઈસ આજનો અમારો દિવસ કાંઈ રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલે નવી સવાર સાથે નવી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય.